સતી એ પિતાના ભવને આવે. સતીની માતા એક સતીને ભાવથી મળી. સતીના હૃદયને થોડીક શાંતિ થઈ છે. અને પછી સતી યજ્ઞના મંડપમાં આવી અને જોયું તો કતહુ નદી શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ શિવજીનો ભાગ કાઢેલો જોયો નહીં, શિવનું સ્થાપન જોયું નહીં. એટલે સતીને ખૂબ દુઃખ થયું છે. શિવજીએ જે ત્યાગ કર્યો હતો અને દુઃખ થયું તો એ દુઃખને સતી ભૂલી ગયા. શિવજીનું પિતાજીને ત્યાં આવડું ઘોર અપમાન થયેલું જોઈ સતીને ગુસ્સો આવ્યો છે. સતી કેવા લાગ્યા કે આ યજ્ઞ મંડપની અંદર જેટલા પણ લોકો બેઠા છે એ બધાય કાન ખોલીને સાંભળી લ્યો. દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, આ બધાયની ફરજ હતી. એમણે દક્ષ મહારાજને કહેવું હતું કે તમે ગમે એટલા મોટા હોવ, તમારી સંપત્તિ ગમે એવડી હોય, પણ શિવજીના સ્થાપન વગર, શિવજીનો ભાગ કાઢ્યા વગર વૈદિક નિયમ પ્રમાણે યજ્ઞ થઈ જ ન શકે. પણ કોઈ કાંઈ બોલ્યું નથી. ત્યારે સતી ક્રોધ કરી અને કહેવા લાગ્યા કે સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જિન્હ શંકર નિંદા. અહીંયા બેઠેલા જેણે જેણે શંકરની નિંદા કરી છે અને સાંભળી છે બધાયને એનું ફળ હમણાં મળી જાય. મારા પિતા દક્ષ મહારાજ જે મારા પતિનું આવું અપમાન કરે, જ્યાં મારા પતિનું આવું સામાજિક ઘોર અપમાન થતું હોય, તો એવા મારા પિતા દક્ષ મહારાજના પુત્રી તરીકે હવે હું મારા આ શરીરને ટકાવી રાખવા નથી માંગતી. આવું કહી અને ક્રોધ કરી અને સતી એ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો છે. સતીએ શિવજી મહારાજનું અપમાન એ સહન નથી કરી શક્યા. સતીએ એક ક્ષણનો પણ વિલંબ નથી કર્યો. સતી કેવા લાગ્યા છે કે જેણે જેણે અહીંયા મારા પતિનું અપમાન કર્યું છે બધાયને હમણાં જ એનું ફળ મળી જશે. સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં બાળી અને ભસ્મ કરી નાખ્યો છે. આખા યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે શિવજી મહારાજને જાણ થઈ કે સતીએ દક્ષના યજ્ઞમાં પોતાના દેહને બાળી અને પ્રજ્વલિત કરી દીધો છે, ત્યારે શિવજી મહારાજ એ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાર ગંગ કી તરંગ બાલ વિમલ નીલ રાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોર ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃકુટી યુગલ સાચે રૂંઢન કી કંઠમાં વિકસત લરુકે પ્રસાદ ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુરાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે હાલો બોલે મહારાજ આજ તાંડવ નાચે રે હાલો શંકર મહારાજ આજ તાંડવ નાચે. આમ શિવજી મહારાજે તાંડવ નૃત્ય કર્યું, પોતાની જટા પછાડી અને એમાંથી વીરભદ્ર નામનો જે ગણ પ્રગટ થયો એ દક્ષના યજ્ઞમાં શિવજી મહારાજ મોકલે. વીરભદ્રએ આવી અને બધાયને યથાયોગ્ય દંડ દીધો છે. દક્ષનું માથું વાઢી અને યજ્ઞમાં હોમી દીધું છે. દક્ષની જાહેર દુર્દશા થઈ છે. શિવજીનો જે દ્રોહ કરે એની આવી જ દશા થાય.
સતીએ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો. સતીની આવી પતિ ભક્તિ જોઈ અને એ સમયે ત્યાં ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થઈ ગયા છે. સતીને કેવા લાગ્યા છે કે ધન્ય છે તમને સતી, તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમે પતિનું અપમાન સહન નથી કરી શક્યા અને એના કારણે તમારા શરીરને તમે યોગ અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધું. એટલે તમારી જે પણ કોઈ અંતિમ ઈચ્છા હોય તમે મારી પાસેથી માંગી લો. ત્યારે સતી મરતી સમયે નારાયણના ચરણમાં એટલી જ પ્રાર્થના કરી છે કે મને જન્મો જન્માંતર શિવજીના ચરણની દાસી બનાવજો.